જૂનાગઢ જિલ્લામાં 1 થી 3 ઇંચ સુધી કમોસમી વરસાદ ખાબક્યો છે। માંગરોળ, માણિયાહાટીના વિસાવદર, મેંદરડામાં મેઘ પ્રકોપ જોવા મળી રહ્યો છે। મેંદરડામાં માનપુરા ગામે ગુજરાત ફર્સ્ટની ટીમ પહોંચી। કમોસમી વરસાદમાં ખેડૂતોની જણસીનું ધોવાણ થયું છે। ખેતરમાં પાણી ભરાતા મગફળી, સોયાબીનનો પાક સંપૂર્ણ નષ્ટ થયો છે। ખેડૂતોના મોઢે આવેલો કોળિયો તૂટવાયો છે। તાત્કાલિક સર્વે કરાવી વળતર ચૂકવવામાં આવે તેવી ખેડૂતોએ માંગ કરી છે। જૂનાગઢ જિલ્લામાં છેલ્લા 2 દિવસથી સાર્વત્રિક મેઘમહેર થઈ છે અને જોવા જાય તો સમગ્ર જિલ્લાની અંદર 1 થી લઈને 3 ઇંચ સુધીનો વરસાદ ખાબક્યો છે। ખાસ જોવા જાય તો જે મેંદરડા અને વિસાવદર તાલુકામાં છે તે સૌથી વધુ વરસાદ નોંધાય છે। આપણી સાથે છે મેંદરડા તાલુકાના ખેડૂતો કે જેની મગફળી, સોયાબીન અને અન્ય પાકો છે તે ફેલ થયા છે। આપણે સીધી એની સાથે જ વાત કરીએ કે આ જે કમોસમી વરસાદ છે તેને કેવું લાગે છે? આપના નામ છે? મારું નામ નાની ખોડિયાર, વિનોદભાઈ રાણા। અહીંયા કમોસમી વરસાદ વરસવાથી પાથરા અને સોયાબીન, માંડવી બધું પલળી ગયું છે અને ઉગવા માંડ્યું છે। આના માટે સરકાર સહાય આપે એવી અમારી નમ્ર વિનંતી છે। જોવા જાય તો જે ખેડૂતોનું કહેવાનું છે કે જે મગફળીના પાથરા છે ત્યાં જ્યારે મગફળી તૈયાર થઈ ગઈ હતી ને કાઢવામાં આવી ત્યારે જ પાથરા પલળી ગયા છે। આપણી સાથે બીજા પણ ખેડૂત છે, એની સાથે વાત કરીએ। આ કમોસમી વરસાદને લઈને શું કહેશો? મારું નામ છે હર્ષુભાઈ ભૂસા। અમારે કમોસમી ભર શિયાળે 4 દિવસથી વરસાદ ચાલુ હોય અને અમારા પાથરા ને નિરણ ને ઢોર ને માલ ચારાનું બધું વળતર આપે એવી સરકારની સહાય। ખેડૂતો છે તે હાલ જે તે પોતાના પાક નિષ્ફળ ગયા છે, સાથે સાથે જે પશુઓનો ઘાસચારો છે તે પણ નિષ્ફળ ગયો છે। ત્યારે ઘાસચારાને લઈને પણ સરકાર સહાય કરે તેવી માંગ કરી રહ્યા છે। આપણે વાત કરશું જોલિત બુસા સાથે। શું કહેશો જોલિતભાઈ, તમારા નામ છે? હું સાસણ જિલ્લા પંચાયત સીટના પ્રતિનિધિ જોલિતભાઈ બુસા। હું આપના માધ્યમથી સરકારશ્રીને હું વિનંતી કરું છું કે આજે આ કુદરત જે કોપાયમાન થયો છે ખેડૂતો ઉપર, તો સરકાર તેની ખેડૂતો અને પશુપાલકોને સરકાર એની ભેરે આવી અને વળતર આપે, જેથી કરીને આજે જે મોઢે આવેલો કોળિયો છે ખેડૂતોને કે માલઢોરને જે જતો રહ્યો છે, તો આજે ખેડૂત 2 પાંદડે પગભર થાય। બાકી જો આમનામ પરિસ્થિતિ આજે છેલ્લા 5 વર્ષથી આ ખેડૂતોને આમનામ પરિસ્થિતિ છે અને જો આમનામ પરિસ્થિતિ રહેશે તો આવનારા સમયમાં આજે જે આ જગતનો તાત છે એ 10 વર્ષ સુધી પાછળ વયો જશે। ખાસ કરીને આજે વાત કરવામાં આવે છે મંત્રીશ્રી પણ મુલાકાત લેવાના છે, શું કહેશો, શું અપેક્ષા છે? અમારે મંત્રીશ્રી પાસે અપેક્ષા એટલી જ છે કે આજે જે આ કમોસમી વરસાદ પડ્યો છે અને જે આ ખેડૂતોને આજે જે નુકસાન થયું છે એનું તાત્કાલિક ધોરણે સર્વે કરાવી અને તાત્કાલિક ધોરણે વળતર આપવામાં આવે એની અમારી પહેલી મંત્રીશ્રીને પણ વિનંતી અને સરકારશ્રીને પણ અમારી વિનંતી। ચોક્કસથી જે મેંદરડા તાલુકાના ખેડૂતો છે તેનું કહેવાનું છે કે આ જે કમોસમી વરસાદ થયો છે તેને લઈ અને જોવા જાય તો ખેડૂતોના મગફળી છે, સોયાબીન છે, કઠોળ જેવા પાકોને નુકસાન થયું છે। ત્યારે સહાયને બદલે ખેડૂતો હવે વળતરની માંગ કરી રહ્યા છે અને હાલ જ્યારે ઓનલાઈન ટેકાના ભાવની વાત છે ત્યારે આ જ્યારે ખેડૂતો મગફળી લઈ અને ટેકાના ભાવે દેવા જશે ત્યારે મગફળી જે નુકસાન થયું છે, જે સરકારી પ્રોસેસમાંથી મગફળી પસાર થશે ત્યારે કેટલી મગફળી પાસ થશે તે પણ ખેડૂતો જણાવી રહ્યા છે। ત્યારે તાત્કાલિક સર્વે કરાવી અને આજે મગફળી, સોયાબીનને જે કાંઈ નુકસાન થયું છે તેનું ટેકાના ભાવે સરકાર તાત્કાલિક સારા ભાવથી અને ખેડૂતો પાસેથી સૌથી વધુ મગફળી ખરીદે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે। અતુલ વ્યાસ, ગુજરાત ફર્સ્ટ, મેંદરડા।